દેખીતી રીતે જે બહુ જ નાની વસ્તુ જે લોકો નિગ્લેક્ટ કરી રહ્યા છે, પણ આના હજારો કારણો છે કે જેને કારણે આ એનિમિયા થઈ રહ્યો છે. પહેલી વસ્તુ તો રાંધવાની અને ખાવાની ટોટલી ખોટી પદ્ધતિઓ. આ પહેલો મુદ્દો છે કે જેમાં આપણે જે ખાઈએ છીએ જંક ફૂડ કે પેકેટ ફૂડ, એ બધી વસ્તુઓમાં આયન બિલકુલ નથી હોતું. ઇવન દૂધ ડઝ નોટ કન્ટેન આયન. જે આપણા બાળકો બહુ જ મોટા એમાઉન્ટમાં લીટર 500 દૂધ પીતા હોય છે, એ બાળકોનું હિમોગ્લોબિન ઓછું હોય છે. એ મુદ્દો પહેલો, ખાવાની અને રાંધવાની ખોટી પદ્ધતિ. બીજો મુદ્દો છે મલેરિયા. હવે તો મલેરિયા પહેલાં કરતાં ઘણો ઓછો થઈ ગયો છે, પણ મેલેરિયા જે છે આરબીસીનું બ્રેકડાઉન કર્યા કરે છે, એના જે પેરાસાઇટ છે. ત્રીજો બહુ જ અગત્યનો મુદ્દો છે કૃમિ, જેને હુકવર્મ ઇન્ફેસ્ટેશન કહેવાય. અને ચોથો અગત્યનો એડોલેશનનો મુદ્દો છે માસિક સ્ત્રાવ. પહેલું જ્યારે માસિક આવે છે ત્યારે 2-4 મહિના બહુ જ સખત માસિક આવે છે, અને જો હિમોગ્લોબિન ઓછું હોય તો વધારે એને સિરિયસ ઇસ્યુ થઈ શકે. બીજું, ઘણીવાર પાઇલ્સમાંથી એક્સિડેન્ટલ બીજી કોઈ પણ કારણોસર બ્લીડિંગ થાય તો આપણે એને નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ, પણ આપણું હિમોગ્લોબિન 5-6 થઈ જાય, પાઇલ્સમાં રોજ થોડું થોડું બ્લડ નીકળ્યા કરે. કેટલીક ડ્રગ્સ છે એસ્પિરિન જેવી કે જે પણ આપણને કોઈવાર એનિમિયા કરી શકે. જીનેટિકલ પણ ઘણા બધા કારણો છે. એક કહેવત છે કે અવર આઈઝ કેન નોટ સી વોટ અવર બ્રેન ડઝ નોટ નો. એટલે પહેલી વસ્તુ એ છે કે જો મગજને ખબર હોય તો આંખો તરત જોવા માંડે છે. એવી જ રીતે ઘણા બધા લોકોને એ જ ખબર નથી હોતી કે મને આ વારે વારે ચીડિયાપણું થયું છે, મને વારે વારે શ્વાસ ચડે છે, મને વારે વારે થાક લાગે છે. એ આ કદાચ એનિમિયાનું લક્ષણ નહીં હોય ને, કારણ કે આપણા બ્રેઇનને સેન્સિટાઇઝ કરવામાં કે અવેર જ કરવામાં નથી આવેલું હતું. એટલે પહેલી વસ્તુ એ છે કે આપણી જીભ ફિક્કી પડી જાય, આંખો ફિક્કી થઈ જાય, નખ ને ઓવરઓલ તમારું બોડી છે પેલ લાગે, ગોરું લાગવા માંડે. બધાને થાય કે તારું બહુ સરસ ગોરું છે, પણ એકચ્યુઅલી એ ગોરું નથી હોતું, એનિમિયાને કારણે પેલોર ડેવલપ થઈ હોય છે. બીજું, નખ છે ચમચી જેવા પાતળા થઈ જાય, અને બહુ સિવિયર હેડેક થઈ શકે, યાદશક્તિ એકદમ ઘટી જાય. ઘણા બાળકોને આપણે MRI સુધી કરી લઈએ ટેસ્ટ, પણ હિમોગ્લોબિન એકચ્યુઅલી ઓછું છે એના કારણે એને યાદ નથી રહેતું. 5 વાર કવિતા શીખવાડો એને યાદ નથી રહેતું. થોડી વાર સ્પોર્ટ્સમાં દોડે અને થાકી જાય ને એક બાજુ બેસી જાય, થોડા દાદરા ચડે ને હાંફીને પડી જાય. હાર્ટ એટેક પણ આવી શકે, કારણ કે હાર્ટને પણ ઓક્સિજન ઓછો પહોંચે. એટલે આવી બધી વસ્તુઓથી તમારું હિમોગ્લોબિન ઓછું હોવાથી એક નાની વસ્તુથી આપણે કેટલા કોમ્પ્લિકેશનો તરફ જઈ રહ્યા છીએ. અને આટલા સિમ્પલ સિમ્ટમ છે, ચક્કર આવવા, શ્વાસ ચડવો, પછી હૃદયના ધબકારા એકદમ વધી જાય, મસલના ક્રેમ્પ્સ થવા માંડે. આવા બધા સિમ્ટમોથી આપણને ખબર પડે કે સાલું મને એનિમિયા નહીં હોય ને, તો તાત્કાલિક એક સિમ્પલ ટેસ્ટ છે, ડિજિટલ હિમોગ્લોબિનોમીટરથી એક ટેસ્ટ કરાવવાનો છે, અને તમારું 1 મિનિટમાં રિઝલ્ટ આવી જાય, જેનાથી તમારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય. એટલે એમાં કંઈ બહુ મોટી વાત હોતી નથી. એટલે આટલા સિમ્ટમ, એવા તો બીજા ઘણા સિમ્ટમ છે, પણ આટલા બેઝિક સિમ્ટમ છે જેનાથી આપણને ખબર પડે કે મને એનિમિયા નથી ને.